90 રૂપિયામાં આટલું બધું? યસ યાર ગજબ છે. રોટલી પછી આ શાક કયું છે? આમ તો હું ફૂડ વ્લોગિંગ કરતો નથી, પણ આજે આ માત્ર 90 રૂપિયામાં ફૂલ થાળી મળે છે અહીંયા વસ્ત્રાપુરમાં. આ બાજુ વસ્ત્રાપુર રોડ, તમને દૂર ICICI બેંક વાળો રોડ દેખાય છે એ. અને હું અહીંયા અત્યારે આવ્યો છું અમદાવાદ 15 ફૂડ્સ. માત્ર 90 રૂપિયા, ખરેખર માત્ર 90 રૂપિયામાં અહીંયા ફૂલ થાળી મળે છે. એ થાળી કેવી છે ચલો જાણાવું. આ છે આ અમદાવાદ 15 ફૂડ્સ. જે રેસ્ટોરન્ટ તો સારી દેખાય છે. આ છે. કેમ છો સાહેબ? અહીંયાનો ઓનર છે. અમારો યુટ્યુબ વિડીયો છે. ગ્રેટ. મેં સાંભળ્યું 90 રૂપિયામાં તમે ફૂલ થાળી આપો છો. યસ, તો સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. ખરેખર સાચું? એકદમ સાચું. એકદમ 90 રૂપિયામાં જ આપો છો તમે? એકદમ 90 રૂપિયામાં. 90 રૂપીસમાં તમે ફૂલ થાળી આપો છો. યસ. એ થાળી કેવી છે એ પણ સૌથી પહેલા મેં અમદાવાદીઓને આટલું સસ્તું કહેતો તો મારે ચાખવું પડે. પહેલા તમે ગપ્પા નથી મારતા ને? ગપ્પા બિલકુલ નથી મારતો. પાક્કું? બિલકુલ ફેંકતાય નથી? બિલકુલ ફેંકતા નથી. તો હવે જોઈએ કે 90 રૂપિયામાં થાળી કેવી છે. યસ. ખાલી હું મારા વિડીયો માટે તો આ જો આ થાળી. આ કઈ થાળી છે? આ 90 રૂપીસ ચાલે. કેટલી? 90 રૂપીસ. 90? યસ. 90 રૂપિયામાં આટલું બધું? યસ. યાર ગજબ છે. રોટલી પછી આ શાક કયું છે? શાક આ જે મિક્સ વેજ છે, દાળ છે, રાઈસ છે અને સલાડ થી લઈને બધું. તમે તો પાપડ રોટલી બધું 90 રૂપિયા. રોટલી કેટલી આવે છે? રોટલી 5 આવે છે. 5 રોટલી આવે છે યાર. ક્યાં વાત હે. તો આ થાળી છે 90 રૂપીસ વાળી. એક બાજુ 90 રૂપિયાની થાળી છે અને એક બાજુ 150ની સુપર ડિલક્સ થાળી. એ 150માં તમને જો સ્વીટ, છાશ આ બધું જ મળે. અને આ બાજુ છે 5 રોટલી આવે છે. અને તમે જુઓ કે 90 રૂપીસની થાળી કેવી દેખાય છે અને 150ની થાળી કેવી દેખાય છે. આ આખું રેસ્ટોરન્ટ છે જે હું તમને બતાવું છું. અમદાવાદ 15 ફૂડ્સ અહીંયા વસ્ત્રાપુરમાં. એકચ્યુઅલી આ વિચારની પાછળ મારા ફાધર છે. એમનું એક જ થોટ પ્રોસેસ હતું કે એકને જેની જોડે 1000 રૂપિયા હશે તો ગમે ત્યાં જમી શકશે. પણ જે લોકોને બજેટનું કન્સેપ્ટ હશે કે જેને સ્ટુડન્ટ છે, જે પીજીમાં રહે છે, એ લોકો માટે શું. સો અમે 2008માં સ્ટાર્ટ કર્યું અને ત્યારે અમારી થાળી 35 રૂપિયાની હતી. અને એમાં પણ અમે એક પનીરની સબ્જી, 5 ચપાતી, દાળ, રાઈસ, પાપડ, પિકલ, સલાડ અને છાશ. ચપાતી એટલે ફુલકા રોટી અમે આપીએ છીએ, નો મેદા, અને ઓલ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર સ્ટાન્ડર્ડ. અમૂલનું જ પનીર યુઝ કરીએ છીએ, ગજાનંદના મસાલા અને બ્રાન્ડ બી સ્પેસિફિક છે બધી. બરાબર. એટલે પછી તમે નક્કી કર્યું કે 90 3 પ્રકારની થાળી છે. 90. યસ. પછી એક રેગ્યુલર ઘરકી થાળી છે, પછી એક્ઝિક્યુટિવ છે અને એક ત્રીજી છે સુપર ડિલક્સ. પ્રાઇસ કઈ કઈ? એક 90 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, પછી 130 છે અને એક 150 છે. ઓકે, 3 છે. ઓકે, રાઈટ. ચલો, પણ તમે બહુ સરસ વિચાર સાથે શરૂ કર્યું હતું કે ભાઈ બધાને અફોર્ડેબલ રેટમાં મળે. મોંઘી રેસ્ટોરન્ટ બહુ છે અમદાવાદમાં, એમનું કેવું છે તો કે દેવાંગભાઈ તમને બોલાવ્યા સ્પેશિયલ કે મોંઘું પ્રમોટ કરો છો તો આ સસ્તું અને સારું પણ પ્રમોટ કરો, ક્વોલિટી વાળું પાછું. યસ, એક્ઝેક્ટલી. આ જુઓ થાળી. આવો, બેસો મારી સામે આવો, તમે ગોઠવાઓ. હું તમને કહું છું કે સ્વાદ કેવો છે, કારણ કે 90 રૂપિયાની થાળી છે તો મારે તમને એ ચેક કરીને કહેવું પડે કે કેવું હતું. સૌથી પહેલા દાળ. એકદમ જોરદાર અને ઘી વાળી રોટલી, ઘર જેવી એકદમ સબ્જી. મોંઘી રેસ્ટોરન્ટ વાળા પણ આ સ્વાદ નથી આપી શકતા એવો સ્વાદ અહીંયા તમને જોવા મળશે અમદાવાદ 15 ફૂડ્સ વસ્ત્રાપુરમાં. તો લોકેશન આપી રહ્યો છું તમને, તમે પણ આવી જજો.